હેલો મિત્રો, આપણે પેલા આગળના વિડીયોમાં જોયું કે કઈ રીતે દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવ્યા અને કઈ રીતે આપણે તે શૂન્ય સાચા છે કે નહીં તે જોયું. પણ કોઈ એ તો સિમ્પલ દ્વિઘાત બહુપદી હતી, પણ કોઈ ટ્રેજેડીવાળી કોઈ અલગ કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય તો તેના માટે કઈ રીતે શૂન્ય મેળવી શકાય અને તે શૂન્ય સાચા છે કે નહીં તે કઈ રીતે જોઈ શકાય તે સહગુણકોની મદદથી. તો તેના માટે એક બીજો વિડીયો આપણે બનાવ્યો છે કે કોઈ અલગ પ્રકારની દ્વિઘાત બહુપદી હોય તો તેના માટે આપણે કઈ રીતે એના શૂન્ય શોધી શકીએ અને તે શૂન્ય સાચા છે કે નહીં તે કઈ રીતે જોઈ શકીએ. તો તેના માટે એક અલગથી વિડીયો આ બનાવ્યો છે. તો તમે જુઓ કે આ દ્વિઘાત બહુપદીના શૂન્ય કઈ રીતે મેળવ્યા છે અને કઈ રીતે શૂન્ય સાચા છે કે નહીં તે ચેક કર્યા છે. તો જુઓ વિડીયો. હેલો મિત્રો, આપણે આજે બહુપદી મતલબ સિમ્પલ બહુપદી પણ હોઈ શકે, કોઈ થોડીક ટ્રેજેડીવાળી પણ બહુપદી હોઈ શકે. તેના શૂન્યો કઈ રીતે શોધવા અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કઈ રીતે જોવો તે આપણે આજે જોશું. અને સિમ્પલ આપણે કઈ રીતે એને શૂન્ય શોધી શકાય અને શૂન્ય સાચા મળ્યા છે કે નહીં તેનો સંબંધ આપણે સહગુણકોની મદદથી જાણી શકીએ. તો જોઈએ ચાલો જોઈએ કે કઈ રીતે તે જાણી શકાય છે અને કઈ રીતે જોઈ શકાય છે અને શૂન્ય મેળવી શકાય છે. અહીંયા બહુપદી કઈ આપેલી છે તો કે x² - 3 = 0. આપણે કેમ કે શૂન્ય ચેક કરવા છે તો =0 લીધું છે પહેલા. તો આ બહુપદી છે તેને આપણે આ રીતે પણ લખી શકાય, a² - b² = a + b a - b. આ સમીકરણ નો ઉપયોગ કરી આ સમીકરણને x² - 3 = x - √3 x + √3 આ રીતે પણ લખી શકાય. તમારે આ રીતે લખવાનું નથી, આ તો તમને સમજાવવા માટે હું આ રીતે અહીંયા લખું છું કે આ રીતે પણ લખી શકાય. તમારે એવું લખવાની જરૂર નથી. x² - 3 = x - √3 x + √3 આ તમે એટલું લખી દો તો પણ ચાલે. આ તો તમને સમજાવવા માટે હું અહીંયા લખું છું કે આ રીતે લખી શકાય એમ. જ્યાં આપણે x = √3 અને x = √3 આ બંને શૂન્યો આપણે આપેલ બહુપદી માટે મળ્યા. મતલબ આ તમારે લખવાનું નથી, આ તો તમને સમજાવવા માટે કહું છું કે x = √3 અને x = -√3 આ બંને શૂન્યો આપણને આપેલ બહુપદી x² - 3 માટે આ બંને શૂન્યો આપણે અત્યારે મળ્યા. બરોબર છે. હવે આ શૂન્ય આ દ્વિપદી માટે મતલબ બહુપદી માટે સાચા છે કે નહીં તેનો સંબંધ આપણે જોવાનો છે કે આપણને આ જે શૂન્યો મળ્યા છે x = √3 અને x = -√3 તે સાચા છે કે નહીં. તો આપણે ચાલો જોઈને જોઈએ કે સાચા છે કે નહીં. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો પેલા શૂન્યોનો સરવાળો - -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. બરોબર. તો અહીંયા x છે, x નો સહગુણક કીધો છે તો અહીંયા x વાળું પદ તો છે નહીં. બરોબર છે. કંઈ x વાળું પદ તો છે નહીં ને, x² વાળું પદ છે અને એક અચળ પદ છે. તો x વાળું પદ નથી તો મતલબ શું છે? -0 છેદમાં x² નો સહગુણક. x² નો સહગુણક કંઈ નથી તો એક તો હોય જ. તો 0 ના છેદમાં કોઈ પણ વસ્તુ આવે તો એ શું થાય? 0. બરાબર છે. હવે શૂન્યોનો ગુણાકાર. બરાબર. ગુણાકાર = અચળ પદ
છેદમાં x વર્ગનો સહગુણક બરાબર છે। આ રીતે હોય, એ અચળ પદ હોય, અચળ પદને છેદમાં x વર્ગનો સહગુણક હોય તો અચળ પદ શું છે -3/1 તો શું છે -3 બરાબર છે કે શૂન્યનો ગુણાકાર -3 આવવો જોઈએ અને શૂન્યનો સરવાળો 0 આવવો જોઈએ। જો આ બંને શૂન્યનો સરવાળો અને બંને શૂન્યનો ગુણાકાર ઉપર આ શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર મુજબ આવે તો સમજી જવાનું કે આપણે આ મેળવેલા શૂન્યો સાચા છે આ દ્વિઘાત બહુપદી માટે। તો આપણે જોઈએ પેલા શૂન્યનો સરવાળો બરાબર છે તો ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ -√3 તો √3 -√3 થાય તો શું થાય 0। તો આપણે સરવાળો શું હતો 0 મળવો જોઈએ તો શૂન્યનો સરવાળો બેયનો થાય શું થાય છે 0 બરાબર છે। તો શૂન્યનો સરવાળો સરખો આવે છે। હવે છે શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ √3 ગુણ્યા -√3 બરાબર છે। તો √3 બેયનો ગુણાકાર થાય એટલે બે ગુણાકાર હોય તો રૂટ ઉડી જાય પ્લસ 3 ને 3 એટલે મતલબ 3 થાય પણ વસ્તુ એવી થાય પ્લસ અને માઇનસ બેયની સાઇન હોય એનો ગુણાકાર થાય એટલે માઇનસ નિશાન રહીએ મતલબ -3 જવાબ આવે ગુણાકારનો। તો અહીંયા શૂન્યનો ગુણાકાર -3 આવવો જોઈએ, આમાં પણ શૂન્યનો ગુણાકાર -3 આવે છે તો મતલબ આપણે જે શૂન્યો મેળવા છે તે શૂન્યો આપેલ દ્વિપદી મતલબ દ્વિઘાત બહુપદી માટે ઓકે છે, મતલબ કે આપણે મેળવેલા શૂન્યો સાચા છે। આ રીતે તમે શૂન્યો શોધી શકો, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શકો કે આપણે મેળવેલા શૂન્યો સાચા છે કે સાચા નથી।